આજના લેક્ચરને આપણે શરૂઆત કરીએ. ઓનલાઈન જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયેલા છે તો એ બધાને મારો વોઇસ આવે છે? કોમેન્ટ ઓકે, આમાં નથી સીન થતું. ચલો, ઓનલાઈન જોડાયેલા વિદ્યાર્થી મિત્રોને અવાજ બરાબર આવે છે? કન્ફર્મેશન આપી દેજો. ઓકે, ચલો, ડન. ચલો, ગુડ ઇવનિંગ. આપણે સમય વધારે ના બગાડતા લેક્ચરની શરૂઆત કરીએ. ભાઈ, આપણે લઈએ છીએ આર્ટ એન્ડ કલ્ચર, અને આર્ટ એન્ડ કલ્ચરની શરૂઆત કરવા જઈએ એટલે પહેલાં ભાઈ આપણો સામે આવે અભ્યાસક્રમ. હવે અત્યાર સુધી તૈયારી કરેલા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય કે આર્ટ એન્ડ કલ્ચરની અંદર અભ્યાસક્રમ તરીકે શું આવે છે. બાકી જો ડાયરેક્ટ આપણે બુક પકડવા જઈએ એટલે એટલા બધા ડેટા સામે આવે કેમ થાય કે મૂકી દઈએ. શરૂ કરતાં પહેલાં તકલીફ પડી જાય. પણ આ જ આર્ટ એન્ડ કલ્ચરને સારામાં સારા માર્ક લાવવા હોય અને સારી રીતે કરવું હોય તો પહેલાં સિલેબસ સમજવો બહુ જરૂરી છે. હવે પહેલાં જ સિલેબસની અંદર એવું કહી દીધું છે કે સાયલેન્ટ ફીચર ઓફ ઇન્ડિયા કલ્ચર એન્ડ ઇટ્સ આર્ટ ફોર્મ્સ, લિટરેચર, સ્કલ્પચર એન્ડ આર્કિટેક્ચર. હવે પહેલાંના સમયના સાહિત્ય, સ્થાપત્ય કલા અને શિલ્પકળા વિશેની માહિતી ક્યારથી, તો કે પ્રાચીન ભારતથી લઈને અર્વાચીન ભારત સુધીની. હવે આટલી વસ્તુ આપી દીધી તો આપણને એક વસ્તુ ખ્યાલ હોય કે શિલ્પ અને સ્થાપત્ય કળા તમે સૌથી પહેલા કયા સમયમાં જોઈ? પ્રાચીન ભારતના સિંધુ ઘાટી સભ્યતામાં શું જોયું સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ? સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જો સ્થાપત્ય કલા અને શિલ્પકળા, પહેલી વસ્તુ, ચલો એ મને કહો, સ્થાપત્ય કળા એટલે શું અને શિલ્પકળા એટલે શું? સ્થાપત્ય કલા એટલે શું અને શિલ્પકળા, બંનેનો ડિફરન્સ. ઓકે, બરાબર જઈ રહ્યા છો. ચાલો થોડું આપણે વધારે કરીએ. ભાઈ, સ્થાપત્ય કલા એટલે કે આર્કિટેક્ચર. આ લેટિન ભાષાનો વર્ડ આર્કિટેક્ચર એ ટેક્ટોન નામના શબ્દો પરથી આવેલો છે. લેટિન વર્ડ છે આર્કિટેક્ચર, એની અંદર ટેક્ટોન આવે. લેટિન ભાષાનો શબ્દ જેનો અર્થ થાય નું બાંધકામ કરવું. જે વસ્તુનું બાંધકામ કરીને બનાવવામાં આવે એ. હવે માની લો કે કોઈ આર્ટ્સ ભણેલું વિદ્યાર્થી છે ને એમ કે મેં પુલ બનાવ્યો, આપણે એના ઉપર ચડવાની રિસ્ક લેશું? નહીં લઈ, પ્રાણ પારા જ. તો એનો મતલબ કે આ બાંધકામ કરવા માટે જે તે ડિગ્રીની જરૂર પડે છે, બરાબર ને? જે તે શિક્ષણની જરૂર પડે. તો જે તે શિક્ષણ લીધેલું વ્યક્તિ હોય એ કંઈ પણ ઇમારત કે કોઈ સ્થાપત્ય બનાવે છે એને જ આપણે કહીએ છીએ આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા. મૌર્યકાળ કે સિંધુ સભ્યતા કે દક્ષિણ ભારતીય સભ્યતા કે એ મધ્યકાલીન યુગ કે અર્વાચીન યુગની અંદર જેટલા પણ બાંધકામ તૈયાર થયા છે બધા જ શું કહેવાય છે? આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા. અને શિલ્પકળા એટલે શું? તો કે આપણે માટીના રમકડા બનાવ્યા, મૂર્તિઓ બનાવી, માત્ર માટીની નહીં હો, તાંબાની પણ બનાવી, શિલ્પોની કોતરણી પણ કરી. તો એ બધું શેની અંદર આવી જશે? શિલ્પકળા. તો તમે એમ કહો છો આર્કિટેક્ચર ટેક્ટોન શબ્દ ઉપરથી આવ્યો તો શિલ્પકળા પણ કંઈક શબ્દ ઉપરથી આવવું જોઈએ ને. જો સ્કલ્પચર, તો આ સ્કલ્પચર છે પોર્ટો ઇન્ડો યુરોપિયન વર્ડ છે. એ કેલ નામના શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ થાય ની રચના કરવી, ની ઘડામણ કરવી. હવે તમને બધાને હું માટીની એક સારી એવી માટી આપી દઈશ ભીની કરી અને કહીશ કે તમે આમાંથી કંઈ પણ તૈયાર કરો. કોઈ મંદિર બનાવશે, કોઈ દેવી દેવતાની મૂર્તિ બનાવશે, કોઈ છે તો ભાઈ એમના પરિવારની અલગ અલગ મૂર્તિઓ તૈયાર કરશે. બધા અલગ અલગ તૈયાર કરશે ને, પણ તૈયાર તો કરી જ શકશો. કાંઈ નહીં, ડુંગર તો તૈયાર કરી જ શકશો.
બરાબર. તો જે વસ્તુમાં આમાં ડિગ્રીની જરૂર છે તૈયાર કરવા માટે, શિલ્પકળા તૈયાર કરવા માટે ડિગ્રીની ક્યાંય જરૂર છે નહીં. એ માણસના અનુભવથી, માનસિક શક્તિથી અને આવડતથી કે કુશળતાથી આવે. તો જે વ્યક્તિમાં કે જે વસ્તુની અંદર આવડત, કુશળતા, કૌશલ્યતાથી તૈયાર થાય એ કોણ હોય? કે આપણું શિલ્પકામ, શિલ્પકળા. શિલ્પ એટલે નાની નાની વસ્તુ. બીજા શબ્દમાં કહું તો ભાઈ આર્કિટેક્ચર હોય એને એક જગ્યાએ બીજી જગ્યાએ ન ખસાડી શકાય. લો કુતુબ મિનારને ખસાડીને અમદાવાદમાં લઈ આવો, લાવી શકાય? ના લાવી શકાય. પણ શિલ્પકળા છે, માટીની મૂર્તિ હોય અને મારે લઈ જવી હોય તો લઈ જઈ શકું. બરાબર છે. તો આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય કલા અને શિલ્પકળા એટલે કોઈ પણ તૈયાર થયેલી મૂર્તિઓ, રમકડા, માટલાના વાસણો કે ધાતુના ઓજારો છે, ધાતુના એ આપણા ઘરેણાઓ છે, આભૂષણો છે, બધું જ શેની અંતર્ગત આવે છે? શિલ્પકળા અંતર્ગત. ડન છે? ઓકે. હવે આ વસ્તુ તો આપણે ભણી રહ્યા છીએ, પરંતુ સાંસ્કૃતિક વારસો, આ વારસામાંથી પણ એક સવાલ એ અવારનવાર પૂછાતો હોય કે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ આટલી એ સૌમાં પ્રખ્યાત કેમ છે? ભારતીય સંસ્કૃતિ બધાની અંદર લોકપ્રિય કેમ છે? વિવિધતામાં એકતા. આ એક ગુણના લીધે. તો બીજું કયું ગુણ? ભાઈ વિવિધતામાં એકતા. આપણા દરેક પ્રદેશની અંદર આભૂષણ, બોલીઓ, પહેરવેશ, એમના ખાનપાન, રીતિ રિવાજ, ઉત્સવો, દેવી દેવતા બધું જ અલગ છે. પણ આ એક જ વસ્તુ, હા એ તો ઇંગ્લિશ ગુજરાતી થઈ ગયું. વિવિધતામાં એકતા એવો એક ગુણ છે આપણી ભારતીય સંસ્કૃતિનું સૌથી વધારે લોકપ્રિય હોવા બાબત. બીજું ગુણ કોઈ છે? પ્રાચીનતમ હોવું. ભાઈ પહેલાના સમયમાં 4 સંસ્કૃતિ છે: મિશ્ર સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, સિંધુ ખીણ સભ્યતા અને યુક્લિડની સંસ્કૃતિ. આ 4 સભ્યતા છે જૂની હતી, એમાંની એક સંસ્કૃતિ એ આપણી જ. એટલે કે પ્રાચીનતા, પ્રાચીનતમ હોવું. એનો મતલબ શું? કે ભાઈ ગતિશીલ હોવું. પ્રાચીનતમ છે પણ સતત ગતિશીલ છે. ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ સતત ગતિમાન હોવું. તમે જુઓ કે પહેલાના વ્યક્તિ છે, ભાઈ આપણે વલકલના વસ્ત્રો પહેરતા પ્રાણીઓની ચામડીમાંથી. આજે આપણે ચામડાનો ઉપયોગ કરીએ જ, પણ એ જેકેટ કરી નાખ્યા આપણે, લેધર જેકેટ. ભલે ગમે તેમ બેન હોય તોય. ભાઈ પહેલાનો માનવી છે એ ખેતી કરતા, સ્ત્રીઓ છે ઘર સાચવતા, ખેતરે પણ જતા. એનું આધુનિકરણ શું કર્યું કે સ્ત્રીઓ અત્યારે ઘરે સાચવે છે, જોબ પણ કરે છે. પુરુષો છે એ પહેલા રસોઈ બનાવતા જ, ખેતરમાં ચૂલે રસોઈ બનાવતા, આજે મોડ્યુલર કિચનમાં બનાવે છે. ગતિશીલતા, સતત ગતિમાન હોવું. જે પુરુષ કે સ્ત્રી છે એમએનસી જોબ કરતા હોય, સૂટ પહેરીને ભલે, પણ ગામડામાં લગ્ન હોય ને ત્યારે પારંપરિક પોશાકમાં જ હોય. એ આપણી સંસ્કૃતિની ભવ્યતા. ભાઈ એના સિવાય ભારતીય સંસ્કૃતિનું અગત્યનું ગુણ સહિષ્ણુતા. બધા લોકો આવ્યા ભાઈ, અંગ્રેજો આવ્યા, ડચો આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, મુઘલો આવ્યા, બધાને આપણે પચાઈ પાડ્યા, અને તોય આપણો રંગ આપણે છોડ્યો નથી. અત્યારે જો વિદેશોમાં ગરબા રમાય છે. હા, અમુક લોકોને આધુનિકરણનો ચસ્કો લાગ્યો છે, પણ એવો છો બાજરાના રોટલાના ઓળામાં જે મજા હોય એ બર્ગરમાં આવે ના આવે. બરાબર છે. તો કહેવાનો અર્થ કે સતત કેવું છે તો કે સહિષ્ણુતા અને ગતિમાન છે. અને સૌથી મોટું ગુણ ધર્મ નિરપેક્ષતા. ભાઈ અહીંયા તમામ ધર્મના લોકો રહે છે, છતાં પણ તમામ ધર્મના પર્વો પણ મનાવવામાં આવે છે, તમામ ધર્મના તહેવારો પણ મનાવવામાં આવે છે. એટલે ભારતના ધર્મો પણ આપણે આની અંદર ભણવાના આવે છે. અને આમાંથી એક સવાલ પણ લાસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયેલો કે ભાઈ ભારતના હિન્દુ ધર્મ પૈકીના 16 સંસ્કારોની ચર્ચા કરો. માનવી જન્મે ત્યાંથી મૃત્યુ પામે ને ત્યાં લગી 16 સંસ્કારો એ હિન્દુ ધર્મનું આગવું ગુણ છે. ભાઈ સૌથી પહેલા પુંસવન સંસ્કાર આવે, ભાઈ ત્યાર પછી સીમંત સંસ્કાર આવે, જાતકર્મ સંસ્કાર આવે, ચૂડાક્રમ સંસ્કાર આવે. એટલે કે તમારે જે પણ પહેલે સમયના 1.5 મહિને વાળ ઉતરાવે, અલગ અલગ સંસ્કાર આવે ને છેલ્લો અંતિમ સંસ્કાર. 16 સંસ્કાર સુધી પસાર થવાનું હોય. પહેલા અને છેલ્લા સંસ્કાર આપણા હાથમાં ન હોય. હા ભાઈ, તો એને પણ અહીંયા આપણે જોવાનું. ચાલો તો વાત કરી શિલ્પ અને સ્થાપત્ય કળાની.
જેમ જેમ ભણતા જશું એમ એમ આપણે એક એક ટોપિકને જોતા જશું. તો અહીંયા સ્થાપત્ય કલા અને શિલ્પકળાની ચર્ચા કરી. હવે તમે મને કહો કે સિંધુ ઘાટી સભ્યતામાં સ્થાપત્ય કળા જોવા મળી તો કઈ અને શિલ્પકળા જોવા મળી તો કઈ? હવે તો ખ્યાલ આવશે ને? હા, ચલો. સ્નાનાગર લઈ શકાય, ધ ગ્રેટ બાથ આગળ લઈ શકાય. હા હા, તરત હોશિયાર થઈ ગયા. વેરી ગુડ. આગળ ભાઈઓ, જોજો ખુરશીઓ રોકી રહ્યા છે. ટેરાકોટાની મૂર્તિઓ, પકવેલી માટીની મૂર્તિઓ, પકવેલી ઈંટો, ભાઈ ત્યાંથી બળેલી આપણને અલગ અલગ કૂવાઓ. મોહેન્જો દરો છે તો એને કૂવાઓનું શહેર પણ કહેવાય. કહેવાય કે ત્યાંથી 700+ કૂવા જોવા મળ્યા છે. દર 3 ઘર વચ્ચે એક કૂવો હતો, એટલે એવું માની શકાય કે લગભગ 2100 ઘર હશે. આપણે ત્યાંથી આવી માહિતી પણ મળે છે. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલા ભાઈ આમાં વાત કરવા જઈએ તો પ્રાચીન ભારતમાં સિંધુ ઘાટી સભ્યતા. સિંધુ ઘાટી સભ્યતામાંથી સવાલ પૂછાય તો કેવા પૂછાય કે સિંધુ ઘાટી સભ્યતાની નગર રચના છે એને વિસ્તૃતમાં ચર્ચા કરો. ત્યારે આપણે શું કરવાનું તો કે નગર રચના વિશે થોડું દર્શાવી અને એક ડાયાગ્રામ તૈયાર કરવાનો. ડાયાગ્રામ કઈ રીતે તૈયાર કરવાનો? તો કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતા છે તો આ એનું આપણે નગર તૈયાર કર્યું. નગર તૈયાર કર્યું તો નગરમાં આપણને ખબર છે કે પ્રવેશવાના 10.24 મીટર લાંબા અને પહોળા રસ્તા હતા કે જ્યાંથી 2 ગાડા જઈ શકે અને 2 ગાડા આવી શકે એવી જગ્યા હતી. કેમ એક ગાડું જાત ને એક ગાડું આવે તો ન ચાલે? હમણાં કાંઈ લખો નહીં, ઢળે ઇન્ડિયા ઢળે સ્કીમ અંતર્ગત આપણે લખશું. અત્યારે લખવાની જરૂર નથી. ઓનલાઈન બોલતા રહેજો, આપણે તમને સાંભળીશું, ટેન્શન ના લેતા. કેમ એવું હતું? બોલો, બોલે એના બોર વેચાય. મનમાં ન બોલતા, ન બોલવામાં 9 ગુણ. અહીંયા 9 ગુણ નથી. હા, પ્રિલિમ પતાવી હોય ને એટલે કહેવતો યાદ હોય બધી. પણ હું તો એમ જ કહું છું ને કે 2 ગાડા જાત, એક ગાડું જાત, એક ગાડું આવે તો ન ચાલે? આટલા મોટા રસ્તા બનાવવાની શું જરૂર હતી? એટલે કોઈ ઓવરટેક કરે તો 3 ગાડાની જગ્યા રાખે, તોય 4 ગાડા કેમ? વિચારો કે એ સમયે કોઈ પણ એવું મશીનરી નહોતી, કોઈ પણ એવા વિચારકો નહોતા, તોય ત્યાંના લોકો કેટલા બુદ્ધિમાન હશે કે એમને એવું વિચાર્યું કે લાંબા રસ્તાના સફરે જવાનું છે તો વાતું કરવા કોક તો જોઈ. તો 2 ગાડા જાય, વળી 2 ગાડા ભરીને અનાજ આવે ને 2 ગાડા ભરીને જાય. વળી એ સમયે પ્રાણીઓથી રક્ષણ મેળવવાનું હોય. નહીં કોઈના ગાડા ઉપર કોઈ આક્રમણ કર્યું તો બચાવી શકે અથવા ઘરે ખબર પહોંચાડી શકે કે ભાઈ અનાજ મૂકતા ગયા. આપણે સારું જ વિચારવાનું, અનાજ આવ્યું. તો કહેવાનો અર્થ એટલે ભાઈ 10.24 મીટર એ લાંબા રસ્તા કર્યા. રસ્તાને દર 100 મીટરે મશાલો સળગાવી અહીંયા સાઇન બોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા. લખી લેશું ત્યારે ધીરેથી આપણે ફરીથી સમજશું. ભાઈ સાઇન બોર્ડ તૈયાર કરવામાં આવ્યા. ખાલી આટલું. પછી શું કર્યું તો કે ભાઈ મુખ્ય રસ્તાને આડી એક ગલીઓ કરવામાં આવી જે 3.5 મીટરથી લઈને 4.5 મીટર જેટલી પહોળી હતી. હવે અહીંયા એક ગાડું જઈ શકે ને એક ગાડું આવી શકે. એ ગલીઓને અડીને શેરીઓ પાડવામાં આવી. હવે શેરીમાં કેવું હતું કે એક જ ગાડું જાય ને એક જ ગાડું આવે. એમાં પછી ફેસિલિટી નહીં, આટલું રિવર્સ લઈ શકાય. અને આ મુખ્ય શેરી હતી, આ શેરીને અવળે ઘર બનાયા. શેરીને અવળે શું બનાયા? ઘરો બનાય. અને દર 3 ઘર વચ્ચે કૂવો મૂક્યો. હવે માની લો કે અહીંયાથી મુખ્ય રસ્તો પસાર થાય છે તો ઘર આમ દરવાજો ખુલે એમ નહીં, પરંતુ ઊંધી તરફ દરવાજો ખુલે એમ રાખ્યા. એવું કેમ કર્યું? ના, રસ્તો ખોલો ને સીધા. મોટા સાધન નહોતા ત્યારે, બળદ હતા. એટલે માસી ફળિયું ધોવા દરવાજો ખોલે ને બળદ આવે એટલે માસી જતા રહે.
ઊંધા રસ્તા એટલે હતા કારણ કે બળદોની અવર જવર થતી હતી. તો બળદોની જ્યારે અવર જવર થાય તો કોઈના દરવાજા છે એને પણ વધારે નુકસાન પહોંચે અને બાકી પણ ઘણું નુકસાન થાય. એટલે જાન અને માલ બંનેને નુકસાન ના થાય એટલે દરવાજા કઈ તરફ હતા? શેરીની અંદરની તરફે. ડન છે. તો આવી આખી વ્યવસ્થા હતી કે જ્યાં શેરીની અંદરની બાજુએ ઘર જોવા મળતા. આવી રીતે દર 3 ઘર વચ્ચે એક કૂવો હતો જ. પછી એવું નહીં કોઈ એમ કે અમારે આ બાજુ રાખો જગ્યા વધારે તો એ બાજુ રાખો. ડન છે આટલું. હવે શું જોવા મળતું? યસ, ના ના, હું તમને સમજાવું છું. આપણે આ વસ્તુ લખવાની છે જ્યારે તમે મેઇન્સ એક્ઝામમાં લખવા જાઓ કે ભાઈ મુખ્ય રસ્તાથી અવળી બાજુ ઘરના મુખ્ય દ્વાર ખુલતા જોવામાં રાખવામાં આવ્યા. ના, આપણે તો આમાં એમ લખવાનું છે ભાઈ મુખ્ય રસ્તા છે 10.24 મીટર લાંબા, તેને અડધી શેરીઓ છે 3.5 મીટરથી 4 મીટર પહોળી અને ગલીઓ છે એ 2.5થી 3.5 મીટર પહોળી રાખવામાં આવેલી. આવું લખવાનું છે. હા, યસ યસ. હા હા, વેપાર માટે હજી આપણે આવીએ છીએ. વેપાર માટે મુખ્ય કિલ્લેબંધી પણ કરવામાં આવી હતી અને એ સમયે વેપાર ખાસ છે નદીઓને અડીને કરવામાં આવતો હતો. એટલે ત્યાં સુધી આપણે આવીએ છીએ ટૂંક સમયમાં. આ નગર રચના છે અને આખી વેપારિક રચના અને નગર રચના આપણે જોઈએ છીએ કે અંદર ને અંદર મોહેન્જોદારો સભ્યતા હોય કે હડપ્પાની ગામ હોય એની અંદર રહેતા લોકોનું જીવન કેવું હતું એની વાત કરી છે. વેપારી સભ્યતા તરીકે આપણે ટૂંક સમયમાં આવીએ છીએ. ડન. ચાલ, તો અહીંયા ગલીઓ હતી, અંદરના તરફ ઘર જોવા મળતા હતા, કુવા જોવા મળતા હતા. હવે ઘરો એ કઈ રીતે જોવા મળતા હતા? તો ઘર છે ને એ આવી રીતે આપણને બધાને ખબર ટેકરા ઉપર ઘર હતા. હવે ટેકરા ઉપર ઘર હતા ને તો નીચેની બાજુ પહેલા એક માળી ઘર હતા. આપણને સિંધુ ખીણ સભ્યતામાંથી બહુમાળી પણ ઘર જોવા મળ્યા. ભાઈ મધ્ય ટેકરે બહુમાળી અને ઉપરના ટેકરે છે એ 2 માળ કરતાં પણ વધારે માળ હોય એવા અમુક અવશેષો આપણને જોવા મળ્યા છે. તો જોવા મળે કે અહીંયા આ જે ઘર છે એ આવી રીતે હતા. તો એવું ન થાય કે ઉપરના ટેકરે છે હું 1 માળી ઘર બનાવું, અહીંયા 2 માળી બનાવું ને અહીંયા 3 માળી બનાવું તો આખું લેવલ જળવાઈ જાય. આવું કરવામાં વાંધો શું હતો? વળી ઘર છે એ પૂર્વથી પશ્ચિમ તરફ હતા. નિમ્ન ટેકરો છે એ પૂર્વ તરફ, અહીંયા ટેકરો ચાલુ થાય તો અહીંયા પૂર્વ દિશા હોય. તો પૂર્વથી પશ્ચિમ તરફ ટેકરો છે ઉત્તરોત્તર વધતો જોવા મળતો. આવું કેમ? નહીં ભાઈ, વર્ગ પ્રમાણે વિભાજિત તો એ લોકોના વેપાર મુજબ હતા કે સરળતા પર. પરંતુ સૂર્યપ્રકાશનો મહત્તમ અહીંયા પૂર્વ દિશા હોય તો આને પણ સૂર્યપ્રકાશ મળે, આને પણ મળે અને આને પણ મળે. તો સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય એ રીતે ઘરની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી. ખાસ કરીને નિમ્ન ટેકરા ઉપર એ નિમ્ન વર્ગ અથવા તો સૈન્ય વર્ગ રહેતો. હવે સૈન્ય વર્ગ શું કરે તો કે દ્વાર છે કિલ્લેબંધીના ખોલવાના હોય કે બંધ કરવાના હોય તો ત્યાં જાય. ભાઈ મધ્ય ટેકરે ખાસ કરીને બજાર જોવા મળતી અને અન્નના કોઠારો અને પ્રશાસનિક વર્ગ છે એ ઉપરના ટેકરે રહેતો. ભાઈ નદીઓના આજુબાજુ રહેતા હતા, પૂર પણ આવી શકે એટલે અન્ન કોઠારો ઉપર હોય તો વાંધો આવે નહીં. વળી અન્ન કોઠારો નીચે એ ઈંટની પતલી પટ્ટીઓ લગાડવામાં આવતી જેના કારણે એ હવા છે એનું અવર જવર થઈ શકે, અનાજ બગડે નહીં. આટલી વસ્તુ જોવા મળતી. હવે બીજી વસ્તુ કે આ મુખ્ય માર્ગ છે એ ખુલ્લા રાખવામાં આવતા, એની ચારે તરફ એક કિલ્લેબંધી આપણને જોવા મળતી. હવે કિલ્લેબંધી એટલે શું તો કે આસપાસના પ્રદેશોમાંથી જે લોકો વેપાર કરવા આવે એ લોકો એમની સાથે લાવેલા ઢોર ઢાખરો હોય એમને અહીંયા રાખે, એમના ખાવા અને પાણીની વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવતી. અહીંયા વળી 4 ટાવર હતા. આ જે 4 ટાવર હતા એ 4 ટાવર ઉપર સૈનિકો રાખ્યા. કારણ કે આપણે ત્યારે એ પ્રાણીઓનો શિકાર કરતા, ઘણીવાર પ્રાણીઓનો મોકો મળે એ આપણો શિકાર કરવા. એટલે કે કોઈ અહીંયાથી એ વેપાર કરવા માટે ગામમાં આવતું હોય, પાછળ પાછળ સિંહ વાઘ દીપડો પણ આવતા હોય. એટલે આપણે શું કરતા તો કે તરત જ કિલ્લેબંધીના દરવાજા છે એ ઉપર કરી લેતા
અને આની પાછળ એ શું રાખવામાં આવી હતી તો કે 9 થી 10 ફૂટ ઊંડી ખીણો રાખવામાં આવી, એટલે ખીણોમાં પ્રાણી ઉતરી જાય અને ત્યાર પછી આપણે એમનો શિકાર કરી શકીએ. તો ગામને સુરક્ષા આપવા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી. વળી ઘણીવાર એવું થાય કે આપણે સુરક્ષા ના આપી શકીએ અને કોઈ પણ પ્રાણી ગામમાં ધસી આવે તો ભાઈ ઉપરના ટેકરે કે મધ્ય ટેકરે ચડે એ પહેલા આપણે પકડી શકીએ, એટલે મધ્ય ટેકરે એ બજાર રાખવામાં આવી કે 19 મીટર, એ તો આટલું જ થાય. હા, મીટર ડન છે. તો આવી રીતે કંઈક નગર વ્યવસ્થા છે એને આપણે ડાયાગ્રામ સાથે થોડા લખાણ સાથે દર્શાવી શકીએ. વળી ભાઈ અહીંયાથી ગટર યોજના જોવા મળતી, તો ગટર યોજના કઈ રીતે હતી દર્શાવીએ. એમાં નહીં જઈ શકીએ. ઓકે, ઓકે ભાઈ અહીંયા એ સિંધુ ઘાટી સભ્યતાના શહેરમાં આ થઈ ગયા મુખ્ય માર્ગ, આ થઈ ગઈ આપણી ગલીઓ, ગલીઓની અંદર આ જોવા મળતા થઈ ગયા ઘર, આ થઈ ગઈ મુખ્ય શેરીઓ. હવે ભાઈ ગટર યોજનાને જોઈએ કઈ રીતે હતી તો કે ભાઈ અહીંયા નદી હતી, નદીમાંથી અલગ અલગ જગ્યાએ જેમ કે અહીંયા ઘરો હોય તો એ સમયે નહેર આવતી જેની અંદર જીપ્સમ અને ચીરોડીનું લેયર કરવામાં આવ્યું હતું, એટલે કે એ એકદમ મજબૂત બનાવવામાં આવી. વળી દર 100 મીટર એક એક કાણા રાખવામાં આવ્યા હતા અને ભાઈ દર 100 મીટર એક એક કાણા હોય એટલે સૂર્યપ્રકાશ આવે અને આખી નહેર છે એ ઢળતી રાખવામાં આવી હતી. ઢળતી નહેરના કારણે શું થાય તો કે પાણી ક્યાંય ઊભું રહે નહીં, એ શું શકે ખસી શકે. તો આવી વ્યવસ્થા પણ અહીંયા જોવા મળતી. વળી અહીંયા એ દેવી દેવતા જોવા મળતા નહીં પણ મુખ્ય સ્નાનાગ્રહ જોવા મળતા, એટલે મુખ્ય સ્નાનાગ્રહ જ્યારે જોવા મળે તો એક તરફથી અહીંયાથી ગટર તરફનો વાલ જોવા મળે, જ્યારે એક તરફથી પાણીની નહેરનો વાલ જોવા મળે. વળી ઓરડીઓ પણ જોવા મળતી આપણને અહીં, અને ઓરડીઓ જોવા મળે એના કારણે શું થતું તો કે ભાઈ જે લોકોને સ્નાનાગૃહમાં સ્નાન ના કરવું હોય એ ઓરડીમાં પણ સ્નાન કરી શકતા. આવી વ્યવસ્થા પણ આપણને જોવા મળતી. એ સિવાય ભાઈ અહીંયાથી ગટરનું પાણી છે એ ગટર યોજના દ્વારા ગામની બહાર ઠલવાઈ જતું અને અહીંયાથી નદીની નહેરમાંથી પાણી આવી જતું. તો આવી વ્યવસ્થા પણ આપણને સિંધુ ઘાટીના નગરોમાં જોવા મળે છે. ત્યાર પછીની વાત કરીએ. ક્યાંથી? અહીંયાથી. ઓકે, ચા આગળ વધીએ. અરે આમાં જ છે, લખવાનું ક્યાંથી છોકરો? તો આ તો ખાલી થઈ સિંધુ ઘાટી સભ્યતાના નગરની વાત, જે આપણે ડિટેલમાં જેમ જેમ ચાલશે એમ જોઈતા જશું. તો સિંધુ ઘાટી સભ્યતા પછી જોવા મળે આપણને મૌર્યકાળ. મૌર્યકાળની અંદર બે કળા જોવા મળી, દરબારી કળા અને લોકપ્રિય કળા. દરબારી કળામાં કઈ કઈ કળા આવે ભાઈ? મહેલો આવે, અભિલેખો આવે, સ્તંભ આવે. ભાઈ અશોકના તૈયાર કરવામાં આવેલા સ્તંભો, સારનાથનો સ્તંભ છે, આવા સ્તંભોની ચર્ચા આવશે. અને ખાસ કરીને એમાં દરબારી કળામાંથી મૂર્તિ કળા અને સ્તૂપ અને માટીના વાસણો, 3 કળા પૂછાય. જેમાંથી મૂર્તિ કળામાંથી કાયમ એક સવાલ હોય ને હોય જ કે ભાઈ ભારતમાં જોવા મળતી સ્વદેશી મૂર્તિ કળાની ચર્ચા કરો. તો સ્વદેશી મૂર્તિ કળા ભારતની કઈ થઈ તો કે મથુરા મૂર્તિ કળા. અહીંયા 3 મૂર્તિ કળા જોવાની છે: ગાંધાર મૂર્તિ કળા, મથુરા મૂર્તિ કળા અને અમરાવતી મૂર્તિ કળા.
મૂર્તિકળા છે એની ચર્ચા અહીંયા જોવા મળશે. ભાઈ ગાંધાર મૂર્તિકળા છે તો ઇન્ડો ગોથિક શૈલી સાથે જોવા મળતી. મથુરા મૂર્તિકળા છે ભારતમાં જોવા મળતી. મથુરાના પ્રદેશમાં તૈયાર થઈ એટલે મથુરા મૂર્તિકળા થઈ, ભારતની સ્વદેશી મૂર્તિકળા થઈ. અને અમરાવતી મૂર્તિકળા એટલે બંનેનું મિશ્રણ હતું. ગાંધાર મૂર્તિકળામાં માત્ર બૌદ્ધ ધર્મની જ મૂર્તિ તૈયાર થઈ, જ્યારે મથુરા મૂર્તિકળામાં બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મની પણ મૂર્તિ તૈયાર. અને ભાઈ અમરાવતી એટલે કથાનક શૈલી હતી, કથા આધારિત મૂર્તિઓ. ઘણીવાર તમને એવું પૂછાય છે કે ભાઈ ગાંધાર મૂર્તિકળા અને મથુરા મૂર્તિકળા વિશેના તફાવતની ચર્ચા કરો, તો બંને વચ્ચેનો શું તફાવત છે? તો કે એ તફાવતની અંદર બંને કયા પ્રદેશથી છે? ભાઈ અફઘાનિસ્તાન પેશાવરના પ્રદેશની અંદર જોવા મળી, જ્યારે મથુરા મૂર્તિકળા છે ભારતના મથુરા એટલે કે ઉત્તર ભારતની અંદર સૌથી પહેલા પ્રચલિત થતી મૂર્તિકળા જોવા મળી. ભાઈ એની પાછળ શાસક કયા હતા? તો કે કુષાણ વંશના લોકોએ ખાસ એમને શું કર્યું? તો કે એમને શાસન આપ્યું. ભાઈ અહીંયા કોણે આપ્યું? તો કે ગુપ્ત લોકોએ પણ આપ્યું. તો કહેવાનો અર્થ કે અલગ અલગ રાજ્ય કોને એમને સંરક્ષણ આપ્યું એની ચર્ચા પણ કરવાની છે. ભાઈ ગાંધાર મૂર્તિકળા છે એમાં પહેલા ભૂરા, રાખોડી અને પછી કાળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો. મથુરા મૂર્તિકળામાં લાલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો. બંનેના સ્ટોનના કલરની ચર્ચા કરવાની છે. ગાંધાર મૂર્તિકળા છે તો એમાં ભગવાનને કેવા દર્શાવ્યા છે આવું પૂછે તો ભાઈ ઓપ્શન બી તમારું સીસીનું પાર્ટ 2. કેવા દર્શાવ્યા? નીચેના વિધાનોની ચર્ચા કરો. બલશાલી શરીર દર્શાવ્યું છે, ભાઈ યોગ મુદ્રાની અંદર દર્શાવ્યા છે, ચિંતન કરતા દર્શાવ્યા છે. હવે કોઈ વ્યક્તિ ચિંતન કરતો હોય ત્યારે મોઢાના ભાવ કેવા હોય? શાંત હોય. મોઢાના ભાવ કેવા હોય? શાંત હોય. ભાઈ પાછળ આભામંડળ નાનું દર્શાવ્યું છે, કડકડિયા વાળ દર્શાવવામાં આવ્યા છે, અને ભગવાન છે એમને ઝીણોધર વસ્ત્રે પોતાનું આખું શરીર છે એ ઢંકાયેલું જોવા મળશે. એ જ મથુરા મૂર્તિકળામાં ઘણી મૂર્તિઓ છે એ ભગવાન બુદ્ધની બેઠેલી નહીં પણ ઊભા ભગવાન હોય એવી તૈયાર કરવામાં આવી છે. ભાઈ અહીંયા ભગવાનનું શરીર છે એ કેવું દેખાડ્યું છે? આશીર્વાદની મુદ્રામાં. હવે કોઈ આશીર્વાદ આપતો હોય તો હસતું હોય કે ગુસ્સામાં હોય? જા તને આશીર્વાદ આપું છે એવું હોય? ના હોય. પણ આશીર્વાદ કેવી રીતે અપાય? હસતા. એટલે ભગવાનના મોઢા ઉપર સ્મિત જોવા મળે છે. ભાઈ અહીંયા ભગવાનના નકશી કામ કરેલા વાળ જોવા મળે છે. અને ખાસ ભાઈ આ અત્યારના ઘરોમાં નકશી કામની મથુરા શૈલીની મૂર્તિ છે પ્રગતિના પ્રતીક તરીકે પણ ઘરમાં રાખતા લોકો જોવા મળે છે. લાલ રંગના ભગવાન છે એને સ્ટોનમાંથી તૈયાર કરવામાં આવેલા જોવા મળે છે. તો આ તમામ વસ્તુ છે એ તફાવતમાં ચર્ચા કરવાની છે. અમરાવતી શૈલી છે તો એમાં ભગવાન બુદ્ધ, ભાઈ એમના શિષ્યો અને એમનું સંરક્ષણ આપતા રાજાઓ પણ સાથે ચિત્રિત કરવામાં આવ્યા છે. એ મૂર્તિઓ કંડારવામાં ખૂબ જ એ અઘરી પડતી હોય છે, કારણ કે વિચારો કે એ સમયે પથ્થર સિમેન્ટથી મૂર્તિઓ તૈયાર કરતા અને એમાંય તે ભાઈ એમાં આરસ પહાણનો ઉપયોગ ખાસ કરતા ને સંગેમરમરના પથ્થર. એટલે આ પથ્થર છે એની બનાવટ હોય એમાં સેજ ફોલ્ટ આવે એટલે આખી મૂર્તિ કેન્સલ. એટલે ઘણીવાર ગાંધાર પ્લસ અમરાવતી મૂર્તિકળા પણ બનતી હોય છે, ઘણીવાર મથુરા પ્લસ અમરાવતી મૂર્તિકળા પણ બનતી હોય છે. એટલે કે ભગવાન બુદ્ધની મૂર્તિ છે કેવી મૂકી છે એ વાર્તા નક્કી થાય. ડન છે? ભાઈ અહીંયાથી એવા સવાલ પૂછાય. ત્યાર પછી મૌર્યોત્તર કાળ આવે ત્યારે ગુફાઓ પણ પૂછાય છે. અજંતાની ગુફા અને ઇલોરાની ગુફા વિશે તફાવત ચર્ચો. પ્રાચીન ભારતમાં જોવા મળતી સૌથી મોટી ભીમબેટકાની ગુફાની ચર્ચા કરો. એમાંથી મળેલા ગુફા શિલ્પોની ચર્ચા કરો. ભાઈ પહેલાની ગુફા છે તો એમાં જોવા મળતી ભારતીય ચિત્રકળામાં પ્રાચીન ચિત્રકળા છે એના વિશે દર્શાવો. આ તમામ પ્રશ્નો એની સાથે આવડતા જોવા મળે છે. ભાઈ અહીંયા ફેસ્કો અને ટેમ્પેરા ચિત્રકળા જોવા મળતી, ખાસ કરીને ભીના પ્લાસ્ટર પર થતી ચિત્રકળા કે સૂખા પ્લાસ્ટર પર થતી ચિત્રકળા, કઈ ચિત્રકળા કયા ધર્મ સાથે જોડાયેલી છે આવા પણ તથ્યો પૂછવામાં આવે. ત્યાર પછી આગળ વાત કરીએ ભાઈ આમાંથી મંદિર કળા વિશેની ચર્ચા કરવામાં આવે. અને મંદિર કળામાં સૌથી મોટી કળા કઈ? પહેલી 3 તો કે નાગર શૈલીના મંદિરો ઉત્તર ભારતમાં જોવા મળતા,
અને ઉત્તર ભારતમાં ક્યાંથી જોવા મળતા? તો કે ભાઈ હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્વતમાળા સુધીના વિસ્તારમાં ફેલાયેલી શૈલી, એટલે સૌથી ભારતના મોટા પ્રદેશમાં ફેલાયેલી શૈલી હોય તો એ હતી નાગર શૈલી, જે વિંધ્યાચલ પર્વતમાળા સુધી ફેલાયેલી હતી ગુજરાત, મધ્યપ્રદેશ ને ઓડિશાની અંદર. સોલંકી શૈલી, ખજુરાહો શૈલી અને ઓડિશા શૈલી તરીકે જાણીતી હતી. ત્યારથી લઈને કૃષ્ણા નદીના વિસ્તાર સુધી જો કોઈ શૈલી ફેલાયેલી હોય તો એ કઈ હતી? વેસર શૈલી, હિન્દીમાં ને બેસર શૈલી કહીએ છીએ. અને આનું અન્ય નામ છે મિશ્ર શૈલી. ત્યાર પછી દક્ષિણ ભારતમાં આપણને જોવા મળે કઈ શૈલી જોવા મળતી? દ્રવિડ શૈલી. દ્રવિડ શૈલીના મંદિરો અહીં આપણને જોવા મળે. હવે આની 3 ઉપશૈલીઓ જોઈ, આ બંનેની શૈલીઓ પણ છે. મંદિર કળામાં 7 શૈલીનો અભ્યાસ થાય છે. નાયક શૈલી અને વિજયનગર સામ્રાજ્ય શૈલી, એ સિવાય નાની નાની શૈલી છે, નરસિંહવર્મન શૈલી, રાજસિંહવર્મન શૈલી, મહેન્દ્રવર્મન શૈલી, આ બધી જ શૈલી છે દ્રવિડ શૈલી અંદર આવે. નાયક શૈલી આપણે દક્ષિણ ભારતની અંદર મીનાક્ષી અમ્મન ટેમ્પલ જોઈએ, જે મા પાર્વતીને અને સુંદરેશ્વરના રૂપમાં શિવજીનું પ્રતીક દર્શાવે છે. વિશ્વની 7 અજયબીમાંનું એક મંદિર, એટલે કે નાયક શૈલીમાં તૈયાર થયેલું મીનાક્ષી અમ્મન મંદિર. એટલે આપણે એની પણ ચર્ચા કરવાની છે. અને વિજયનગર સામ્રાજ્ય શૈલી, જે તલવ વંશના રાજા છે એમના દ્વારા એ તૈયાર કરવામાં આવી હતી, હરિહર રાય અને બુક્કારાય દ્વારા એ તૈયાર કરવામાં આવેલી શૈલી વિજયનગર સામ્રાજ્ય શૈલીની પણ ચર્ચા કરવાની છે. પણ એ કોને મળતી આવે છે? તો કે દ્રવિડ શૈલીને મળતી આવે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો ભાઈ વેસર શૈલી મળતી કઈ આવે? તો કે જોવા મળતી હોયસળ શૈલી અને પાલ અને શૈલ શૈલી. પાલ શાસકો છે એ વળી ખાસ કરીને શું કરતા? તો કે બૌદ્ધની એ મૂર્તિને જ માનતા, મંદિરો બનાવવાનું કામ કરતા નહીં. એટલે એમને ચૈત્ય અને વિહારો જ તૈયાર કર્યા. જેને શૈન શાસકો છે એમને મંદિરો તૈયાર કરી. અને આટલું કર્યું એટલે ભાઈ પ્રાચીન ભારતની મંદિર કળા છે એ અહીંયા પૂર્ણ કરી. દક્ષિણ ભારતીય શૈલી આવશે ને ત્યાર પછી મધ્યકાલીન ભારતનો સમય આવશે. હવે આમાંથી સવાલ કેવા પૂછાય કે ભાઈ નાયક શૈલી અને એની ઉપશૈલીઓની ચર્ચા કરો, અથવા દક્ષિણ ભારતમાં થયેલી એ દ્રવિડ શૈલી અને નાગર શૈલીનો મુખ્ય તફાવત જણાવો. ભાઈ મંદિરો છે એના 5 ચરણ જોવા મળે. આ મંદિરો પહેલેથી જ તે આવા નાગર શૈલીના તૈયાર નહોતા થઈ જતા. મંદિરોના પણ 5 ચરણ આપણને જોવા મળ્યા છે. તો પહેલા ચરણના મંદિરો છે, કાઢવું પડશે ભાઈ પહેલાના સમયના મંદિરો છે એ કેવા બનતા? તો કે 1 માળના મંદિરો બનતા. આ 1 માળના મંદિરો બનતા, એને ઉપર પણ કોઈ માળ જોવા નહોતું મળતું, ખુલ્લો છત હતો અને ખુલ્લો પ્રદક્ષિણા પથ જોવા મળતો. પછી મંદિરનું દ્વિતીય ચરણ આવ્યું ત્યારે શું થયું? તો કે થોડા થોડા દાદરા મંદિર ઉપર જોવા મળ્યા અને પછી મંદિર તૈયાર થતા. અને ત્યાર પછી મંદિરો તૈયાર થાય તો એના ઉપર માની લો કે પહેલાના મંદિર છે તો આ સ્ટેજ છે તો આની ઉપર જ મંદિર તૈયાર થતું. હવે શું જોવા મળ્યું? તો કે જગતી જોવા મળી, એટલે કે દાદરા 2-3 દાદરા હોય પછી મંદિર બનેલું જોવા, થોડો થોડો પ્રદક્ષિણા પથ જોવા મળ્યું. તૃતીય ચરણના મંદિરો છે તો એ મંદિરો તો હતા જ, પણ આ મંદિરો ઉપર ઘુમ્મટ બનવા લાગ્યા. દ્વિતીય ચરણમાં શું થયું? તો કે મંદિર ઉપર ઘુમ્મટ અને ઢંકાયેલો પ્રદક્ષિણા પથ બનવા લાગ્યો. ચતુર્થ ચરણના મંદિર બન્યા, ઢંકાયેલો પ્રદક્ષિણા પંથ તો બન્યો, પણ હવે સ્તંભો ઉપર કોતરણી ચાલુ થઈ ગઈ. સ્તંભો ઉપર કોતરણી ચાલુ થઈ ગઈ. અને પછી 5મા ચરણના મંદિરો બન્યા. તો એ 5મા ચરણના જે મંદિરો બન્યા એ નાયક શૈલીની શરૂઆતના નાગર શૈલીની શરૂઆતના મંદિરો બન્યા. અને નાગર શૈલીની શરૂઆતના મંદિરો બન્યા એ ક્યાંક કઈ રીતે બન્યા હતા?
ભાઈ આ શરૂઆતના મંદિરો તૈયાર થઈ ગયા, જે નાગર શૈલીના મંદિરો હતા. હવે મંદિર હોય તો એમાં નીચે સ્ટેજ હોય, માની લો કે આ સ્ટેજ નીચેની જમીન છે એ, એટલે કે આપણું મુખ્ય સ્ટેજ. સ્ટેજ ઉપર શું બને તો કે જગતી, ત્યાંથી દાદરા શરૂ થાય, એટલે આ મંચ બન્યું. મંચ ઉપર શું તૈયાર થઈ તો કે જગતી, અને ઈ ઉપર શું આવ્યા તો કે દાદરા. હવે દાદરા હોય તો એમાં અમુક જગ્યાએ બેસવાની જગ્યા હોય, એને કીધા ચબૂતરા. અમુક છોકરા હોય ને મમ્મી યાર બજાર ફરવા જતા હોય કે છોકરીઓ પાણીપુરી ખાવા, તે એમ કે મમ્મી હું નીચે ચપ્પલનું ધ્યાન રાખું, તમે જઈ આવો ઉપર, મારે દેવાલયમાં કાંઈ દર્શન કરીને મતલબ નથી. તો એ જાય ઉપર. ત્યાં આજુબાજુમાં બેસવા માટેના દાદરા, અથવા અમુક વૃદ્ધ વ્યક્તિ ચડતા ચડતા દેવાલયે જતા એ વિશ્રામ કરવા માટે દાદરે બેસે, તે બન્યા ચબૂતરા. ત્યાર પછી નાનો એવો મંડપ બન્યો, અને આ જે મંડપ છે એ નાગર શૈલીમાં 3 મંડપ જોવા મળતા. સૌથી પહેલા તમે મંદિરમાં જાઓ ને એટલે જમણી તરફ ને ડાબી તરફ દર્શન કરો, જે તે તમારા ઈષ્ટદેવ હોય એમના, તો એમના ઉપર એક નાનો ઘુમ્મટ હોય. એ નાના ઘુમ્મટને કીધો વલ્લભી. ત્યાર પછીનો વચ્ચેનો ઘુમ્મટ હોય જ્યાં તમ ઊભા હોય, અને એકદમ મોટો હોય, તો એને કીધો ફાંસ આકાર ઘુમ્મટ અથવા ફમસાના. ફાંસ આકાર ઘુમ્મટ અથવા ફમસાના. અને એનાથી મોટો ઘુમ્મટ હોય જે ભગવાન ઉપર હોય, જ્યાં રાસ રમાતા હોય. તમે જુઓ ને તો જે હિન્દુ ધર્મના લોકો હોય અથવા જૈન ધર્મના લોકો હોય તો એક બહુ મોટો ઘુમ્મટ હોય, જેની ઉપર કૃષ્ણ ભગવાન છે એ હલ્લી સકર રાસ રમતા જોવા મળે. આવી રીતે કૃષ્ણ ભગવાનની પ્રતિમા ક્યાંક જોવા મળે આપણને ગોપ ગોપીઓ સાથે. અથવા જૈન ધર્મના હોય તો તીર્થંકરો જોવા મળે. તો એ જે હોય એ શિખરને કહેવાય રેખા પ્રસાદ શિખર કે લલિત પ્રસાદ શિખર. અને પછીનો જે આપણો મેઇન શિખર છે ભાઈ એ વક્ર આકાર શિખર છે, એટલે રેખા દેઉલ. કેમ તો કે ભાઈ આપણે મંચ ઉપર મંદિર બનાવ્યું છે. આમાંથી આવો સવાલ પૂછાય, નાગર શૈલીના મંદિરો દ્રવિડ શૈલીના મંદિરો કરતા એ હાઈટમાં નાના હોય. કેમ તો કે મંચ ઉપર સીધો મંદિર બનાવ્યું છે. હવે મંદિરનો જેટલો પણ પથ્થરોનો ભાર છે ક્યાં છે? મંચ પર. એટલે મંદિરોની ઊંચાઈ છે હાઈટમાં કેવી રાખવામાં આવતી? થોડી નાની. તો ભાઈ અહીંયા મંદિરો રેખા દેઉલ શિખર સેજ વળેલું છે એટલે રેખા દેઉલ શિખર. એના ઉપર ગોળ આડી ડીશ એટલે આમલક. આમલક પર કળશ, કળશ પર ધજા તૈયાર કરવામાં આવતી. અને એના એક્ઝેક્ટ મંદિરના મધ્યમાં હતું ગર્ભગૃહ. ગર્ભગૃહ એટલે શું તો કે જ્યાં ભગવાનની મૂર્તિ હોય એવો એ મંડપ એ કહેવાય ગર્ભગૃહ. અને નાગર શૈલીના મંદિરમાં મંદિરની બહાર પ્રદક્ષિણા પથ જોવા મળે. તમે જુઓ કે મંદિર હોય તો મંદિરની બાજુ આ બાજુથી પ્રદક્ષિણા ચાલુ કરશો અહીંયા આવશો. જ્યારે દ્રવિડ શૈલીના મંદિરો છે એમાં મંદિરની અંદર જ પ્રદક્ષિણા પથ. નાગર શૈલીના મંદિરમાં મુખ્ય દ્વાર હોતા નથી, આજુબાજુમાં જળાશય હોતા નથી, દિવાલો હોતી નથી. દ્રવિડ શૈલીમાં દિવાલો હોય, મુખ્ય દ્વાર એટલે કે ગોપુરમ પણ હોય, અને આજુબાજુમાં જળાશયો પણ હોય. ઉત્તર ભારતમાં પુષ્કળ નદી હોવાના કારણે મંદિર જળાશયોની બાજુમાં જ ગોઠવવું એવું જરૂરી હતું નહીં. જો કે સોલંકી શૈલી જે નાગર શૈલી ઉપશૈલી છે એમાં મંદિર પરિસરમાં જ જળાશયના પ્રયોગ આપણને જોવા મળે છે. તો જ્યારે તમે નાગર શૈલીનો પ્રશ્ન લખતા હોય તો બાજુમાં તમે નાનકડું એવું એ ડાયમેન્શન તૈયાર કરી શકો કે ભાઈ આવી રીતે તમે મંદિરની જગતી તૈયાર કરી, આવી રીતે એ કળશ ને ધજા અને 3 મંડપ છે એ તૈયાર કરી શકો, દરેક એકને દર્શાવી શકો. અમુક પ્રશ્ન હોય તો એની અંદર નાનો ચાર્ટ છે એ આપણને જોવા મળતો હોય છે. આ જ રીતે દ્રવિડ શૈલીના મંદિરો હોય તો ભાઈ દ્રવિડ શૈલીના મંદિરો હાઈટમાં મોટા જોવા મળતા. હાઈટમાં મોટા જોવા મળતા. વળી ભાઈ એનો પ્રદક્ષિણા પથ છે એ આવી રીતે મંડપ બનાવેલો જોવા મળતો. એના ઉપર પણ કળશ જોવા મળતા. હવે આ મંદિરો છે ને એક્ઝેક્ટ કેવા હતા તો કે આવી રીતે ખાંચા ખાંચા વાળા. આવી રીતે આ મંડપો જોવા મળતા એકદમ. પણ આ ખાંચા જે મોટા તૈયાર કર્યા છે એકદમ કેવા હોય? નાના નાના. હવે આ ખાંચા હોય એટલે પથ્થરોનો ભાર છે એ બીજા ઉપર આવી જાય, બીજાનો ત્રીજા ઉપર આવે. એટલે દ્રવિડ શૈલીના મંદિરો છે એમાં ભાર વહેંચણીના કારણે એ મંદિરોની હાઈટ અતિશય ઊંચી હતી. મંદિરોમાં મંડપ હતા
મંડપ થોડા થોડા અંતરે જોવા મળતા, પરંતુ પ્રદક્ષિણા પથ, હવે અહીંયા ગર્ભગૃહ હોય તો લોકો અહીંયાથી જ પ્રદક્ષિણા કરી દેતા, કારણ કે અંતરાલ મંદિરની અંદર જ જોવા મળે, એટલે પ્રદક્ષિણા આટલામાં જ કરી લેતા, આમ ગોળ ફરવા જાય નહીં. અને વેસર શૈલીના મંદિરો હતા, એ વેસર શૈલીના મંદિરો પાછા કેવા જોવા મળતા, જોજો એ છે એ વર્તુળાકારે પણ હતા અને ખાંચા ખાંચા પણ ધરાવતા હતા. આ બન્યા વેસર શૈલીના મંદિર. આવી રીતે તૈયાર થયા એ દ્રવિડ શૈલીના મંદિરો, અને આવી રીતે તૈયાર થયા એ બન્યા નાગર શૈલીના મંદિર. એટલે આ બંનેની મિશ્ર કળા એ કોણ બની, વેસર શૈલીના મંદિરો. તો ત્રણેય પ્રશ્નો આવે તો આવી રીતે આપણે ચાર્ટ દોરી શકીએ. બાકીનું જેમ જેમ લેક્ચર વાઇઝ ટોપિક જશે એમ આપણે ડિટેલમાં સમજીશું. ડન છે? ઓકે. તો આ મંદિર શૈલીમાંથી ક્યાંક આવા તમે ક્વેશ્ચન છે એ કરી શકો, અને આવા સવાલો છે એ પૂછાતા આપણને જોવા મળે. ત્યાર પછી ભાઈ આપણી પાસે આવ્યું, પેન ક્યાં વહી ગયું? હે, હવે આવ્યા મધ્યકાલીન ભારત. મધ્યકાલીન ભારતની અંદર દિલ્હી સલ્તનત અને મુઘલ સલ્તનત જોવા મળે. ભાઈ દિલ્હી સલ્તનતની અંદર ખાસ ગુલામ વંશ, ખિલજી વંશ, સૈયદ વંશ, લોધી વંશ, આ બધા વંશને આપણે જોવાના. અને એ વંશની અંદર તૈયાર થયેલા એ ખાસ કરીને એ સ્થાપત્ય કળાની ચર્ચા કરવાની છે. ભાઈ એ સમયે ખાસ કરીને આપણે જોવા જાવ તો મહેરાબ છે એ અતિશય બનતા જોવા મળતા. હવે મહેરાબ એટલે શું કે ઇસ્લામિક ધર્મના સ્થાપત્ય હોય તો એ સ્થાપત્ય છે એ આવી રીતે તૈયાર થતા જોવા મળે. 3 દરવાજા હોય કે 5 હોય, તો આ આકારના જે દરવાજા છે એ મહેરાબ જોવા મળતા. ગુલામ વંશના સમયે છે હિન્દુસ્તાની શૈલીની અસર જોવા મળતી, પરંતુ આગળ જતા ખિલજી ના સમયે આ જોવા મળતું નહીં. તો અલગ અલગ એમના સ્થાપત્ય કલાને જોવાની છે. ત્યાર પછી મુઘલ સત્તા આવી, હુમાયુ, જહાંગીર, અકબર, શાહજહાં, તો આપણે એ કળાઓને પણ જોવાની છે ને એની અંદરથી આવતા ક્વેશ્ચન એમ પણ સમજવાના છે. પણ મધ્યકાલીન ભારતમાંથી ખાસ ભારતીય ચિત્રકળામાંથી સવાલ પૂછાય છે. મધ્યકાલીન સમય છે ને ત્યારે ભારતીય ચિત્રકળા ની અંદર ખાસ કરીને ભાઈ પ્રકૃતિની ભાતો છે, મીના કારીગરી છે, કિંમતી ને અર્ધકિંમતી ધાતુઓ છે, એને લેવામાં આવી. અહીંયાથી તમને એવું પૂછાય કે મધ્યકાલીન સ્થાપત્ય કલાની વિશેષતા જણાવો. મધ્યકાલીન સ્થાપત્ય કલા એ ભારતીય સ્થાપત્ય, પ્રાચીન સ્થાપત્ય કરતા કઈ રીતે અલગ હતી? તો કે ભાઈ અહીંયા 4 બાગ્યતી શૈલીને અપનાવતા હતા. 4 બાગ્યતી શૈલી એટલે શું? તો કે ભાઈ હુમાયુના મકબરા ઉપરથી 4 બાગ્યતી શૈલી જોઈને ભાઈ શાહજહાં છે એમને તાજમહેલ તૈયાર કરાવ્યો. 4 બાગ્યતી શૈલી, બાગ એટલે બગીચો, 4 બાજુ બગીચો હોય અને વચ્ચે મુખ્ય સ્થાપત્ય હોય. અહીંયા સાદ્રશ્ય કલા જોવા મળી. સાદ્રશ્ય કળા એટલે ચારેય બાજુથી જોતા સરખી જ કળા લાગે. તમે કુતુબ મિનાર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કોઈ પણ દિશામાં જ જોઈ લો, સરખી દેખાય કે ના દેખાય? ભાઈ તમે તાજમહેલ જોઈ લો, કોઈ પણ દિશામાં સરખો જ દેખાય. સાદ્રશ્યતા, ચારેય બાજુથી જોતા સરખું જ દેખાય. એવું જ બીજાપુર શૈલીની અંદર પણ એવું જ સેમ જોવા મળે, જે મધ્યકાલીન ભારતીય કળાની અંદર જ જોવા મળે છે, પ્રાંતીય શૈલીમાં. ત્યાર પછી ભાઈ અહીંયા પિત્રાદુરા પદ્ધતિ જોવા મળી. પિત્રાદુરા પદ્ધતિ એટલે કે દિવાલ પર, સિંહાસન પર કિંમતી ને અર્ધકિંમતી ધાતુઓ, રત્નો છે એ ચોંટાડવામાં આવે, મીના કારીગરી કરવામાં આવી. અકબર બેસતા તો ત્યાં ઉપર ઘુમ્મટ હતો, એના ઉપર મીના કારીગરી જોવા મળે. લાલ અને લીલા રંગ કે વાદળી રંગના એ કલર સાથે સોનાની કારીગરી જોવા મળી આપણે. ભાઈ તમે જો અલાઉદ્દીન ખિલજીના મુગટ ઉપર જોવા મળતો એ પર્પલ સ્ટોન, ભાઈ મયુર આસન, આ બધા છે મીના કારીગરીના બેસ્ટ એક્ઝામ્પલ છે. પ્રકૃતિની ભાગનો ખાસ કરીને ખૂબ જ ઉપયોગ જોવા મળ્યો. ભાઈ પોપટ, વેલો, પાન, પર્ણની આકૃતિ અને ખાસ કલ્પવૃક્ષની આકૃતિ, સીદી સૈયદની જાળી જોઈ લો,
એનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે પ્રકૃતિની ભાતોનો ખાસ ઉપયોગ થયો. ખાસ કરીને જે પણ સ્થાપત્ય છે એના પ્રાંગણની અંદર આપણને ફુવારા જોવા મળ્યા અને ટ્રીમ કરેલા ફૂલ છોડ જોવા મળ્યા. તો મધ્યકાલીન સ્થાપત્ય કલાની વિશેષતા એ શું જોવા મળી હતી આપણને? સાદ્રશ્ય કળા, ચારબાગ યતિશૈલી જોવા મળી, પિત્રાદુરા પદ્ધતિ જોવા મળી, ટ્રીમ કરેલા ફુવારા જોવા મળ્યા, ભાઈ ફુવારા જોવા મળ્યા, ટ્રીમ કરેલા ફૂલ છોડ જોવા મળ્યા. એ સિવાય તો કે ખાસ કરીને અહીંયા કિંમતી ને અર્ધ કિંમતી ધાતુઓનો ખાસ પ્રયોગ જોવા મળ્યો. પર્ણની એ નાનામાં નાની ડિઝાઇન અથવા પર્ણની એ ખાસ કરીને શેની શાખાઓની ડિઝાઇન ઉપરથી આકૃતિઓ તૈયાર કરવામાં આવી, ઝરૂખાઓ તૈયાર કરવામાં આવી. ડન છે. ત્યાર પછી આગળ વધીએ. મધ્યકાલીન સ્થાપત્ય કલા પછી અર્વાચીન સ્થાપત્ય કલા આવે. અવાજ નથી આવતો? ઓકે. ભાઈ ત્યાર પછી અર્વાચીન સ્થાપત્ય કલા આવે. અર્વાચીન સ્થાપત્ય કલાની અંદર ઇન્ડો ગૌથિક શૈલી જોવા મળી આપણને. પોર્ટુગીઝો, અંગ્રેજો, ફ્રેન્ચો આ લોકો આવ્યા, એમને બહોળા કામ લાવ્યા, સાદા પણ મોટા એવા બાંધકામ લાવ્યા, સરળ કલર પણ કાચના એ રંગબેરંગી કાચનો ઉપયોગ લાવ્યા, ચર્ચો બનાવ્યા. આજે પણ સેન્ટ થોમસ ચર્ચ છે, ઓસ્ટિન ચર્ચ છે, આ બધા ચર્ચ વખણાય છે. તો એમની કલાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાત કોલેજ છે, એ કળાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળે. ત્યાર પછી નવ રોમન શૈલી આવી. આપણું જૂનું અને નવું સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, રોમમાં જેવી કળા થતી હતી એમાં ભારતના મીઠું મરચું આપણે ઉમેર્યું, એટલે નવ રોમન કળા એ આપણને જોવા મળી. ડન છે. ચાલો આગળ જોઈએ. બીજા પોઈન્ટ તરફ વધતા જઈએ. થતું નથી. ઓકે. ઇન્ડિયન સિનેમા એન્ડ થિયેટર. ભાઈ ભારતમાં જોવા મળતા એ આપણને સિનેમા અને અલગ અલગ કૃતિઓ. તો ભારતની અંદર એ ખાસ કરીને સિનેમા જગત જોવાનું છે અને સિનેમા જગતમાંથી સવાલો પૂછાતા હોય છે. દાદા સાહેબ ફાળકે છે એમના સમયથી જ તે એ ખાસ કરીને સિનેમાની અંદર નવા નવા પરિવર્તનો આવ્યા, તો એને પણ ખાસ ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી જોવા મળે આર્ટ એન્ડ ક્રાફ્ટ ઓફ ગુજરાત, કલા અને કસબ. ભારતીય કળા અને કસબ. ભારતીય કળા અને કસબમાં આની અંદર ચિત્રકળાનો પણ પ્રયોગ થશે. કસબ એટલે હસ્તકળાનો પણ ઉપયોગ થાય. ભાઈ આમાંથી તમને સવાલ પૂછાય છે કે રોગન પેઇન્ટિંગ, કચ્છની અંદર જાણીતી રોગન પેઇન્ટિંગની ચર્ચા કરો. ગુજરાતની અંદર જોવા મળતી કાચ ચિત્રકળા અને તેમાં આલેખાતા ધાર્મિક એ અલગ અલગ કૃતિઓની ચર્ચા કરો. ભારતમાં જોવા મળતા એ અલગ અલગ ધાર્મિક ચિત્રકળા વિશેનો અભ્યાસ જણાવો. રાજસ્થાન અને ઉત્તર ભારતના પ્રદેશમાં ખાસ કરીને આપણને ધાર્મિક ચિત્રકળાઓ જોવા મળે, તો એ ચિત્રકળાના અભ્યાસ વિશેની માહિતી પૂછાય. હસ્તકળા કચ્છના બન્ની ભરતની ચર્ચા કરો. સુરેન્દ્રનગરના ટંગાલિયાની શાલ છે અને જેને જીઆઈ ટેગ મળેલો છે, તો એની ચર્ચા કરો. તો આવા પ્રશ્ન પૂછાય. પાટણના પટોળા વિશેનો ઇતિહાસ જણાવો. જે પ્રશ્ન હું બોલું છું એ પૂછાયેલા. તો જેમ કે તમને કીધું હોય કે સુરેન્દ્રનગરમાં જોવા મળતા ટંગાલિયાની શાલ વિશેની ચર્ચા કરો. કોઈ થોડું થોડું. ઘેટા બકરાના ઊનમાંથી તૈયાર થાય, 700 વર્ષથી પણ જૂની એ હસ્તકળા છે. 100 થી વધારે પરિવારના લોકો એ કળા સાથે જોડાયેલા છે. આ મરૂન અને રાખોડી કલરમાં જ તૈયાર થાય. સુરેન્દ્રનગરમાં આવેલા ડંગાશિયા સમુદાયના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને ખાસ ભાઈ શાલ છે એની કિનારી ઉપર સફેદ રંગના ટપકા ઉપસાવી ભૌમિતિક ડિઝાઇન પાડવામાં આવે છે. અને આને જ આપણે એલિબ્રેટ કરીને લખવાનું છે. પાટણના પટોળાનો ઇતિહાસ સિદ્ધરાજ જયસિંહના સમયથી વખણાતા. પહેલા ઇસ્લામિક સમુદાયના લોકો કરતા, એમની પાસેથી આપણે શીખ્યા.
સુતરાઉ કાપડ છે એને બેવડ ઇક્ત પદ્ધતિએ વણીએ છીએ, બંને બાજુ કલર થાય. વળી એની અલગ અલગ ભાત, જેની અંદર ઇકત એ ખાસ કરીને જાણીતી છે. હવે ખાસ કરીને આ પાટણના પડતોળા છે એ શાલ્વી પરિવારના પુરુષો દ્વારા કરવામાં આવે છે. 850 વર્ષથી પણ જૂની આ કળા જોવા મળે છે. પાટણને એના માટે જીઆઈ ટેગ મળેલો છે. આગળ અને પાછળ એવી રીતે કલર કરવામાં આવે છે કે બંને બાજુ સરખી જ ભાત પહેરે છે. સવળું કે અવળું બંને રીતે એને પહેરી શકાય છે. વળી આની કેટલા લાંબા સમય સુધી રાખો, પાટણના પટોળાને કશું થતું નથી. 6 થી 8 મહિનાની અંદર તૈયાર થતા જોવા મળે. પહેલા રાજવી પરિવારના લોકો હતા, એની અંદર સોના ચાંદીના તારો પણ મઢાવતા. હવે તો ખાલી પટોળા મઢાઈ દે તોય ચાલે. હા, જો કે રાજવી પરિવારના લોકો આજે પણ તેમાં મોતી, ભરત કે સોના ચાંદીના તાર મઢાવતા જોવા મળે છે. ભાઈ એવું ને એવું સુરતમાં જોવા મળતું જરી કામ, સૌરાષ્ટ્રની અંદર થતું ખાટલી ભરત. આ બધી જ કળા છે એ કલા અને કસબ અંતર્ગત આપણે જોવાની છે. એ સિવાય આગળ વધતા જઈએ. ત્યાર પછી છે ગુજરાતી થિયેટર, ગુજરાતનું સિનેમા જગત અને સિનેમા જગતના કલાકારો. ગ્રુપ બીમાં હોય તો એમને આમાંથી એમસીક્યુઝમાં આવશે, ગ્રુપ એને ક્વેશ્ચન કરવાનો છે. ત્યાર પછી આગળ જઈએ ભાઈ, ફોક કલ્ચર એન્ડ ઓલર ટ્રેડિશન. ખાસ કરીને બોલી શકાય એટલે કે આપણે જે વર્ણવી શકીએ એવું આપણું ટ્રેડિશન, અને એની અંદર સિગ્નિફિકેશન કેરેક્ટરિસ્ટિક્સ વિશે જણાવવાનું છે. આપણી ભારતીય કળાઓની લાક્ષણિકતા, આપણા લોકગીતો, લોકબોલીઓ, લોકનૃત્યો વિશેની ચર્ચા અહીંયા કરવાની છે. અહીંયાથી તમને એવો એક સવાલ પૂછાઈ જાય કે ગુજરાતમાં જોવા મળતું ટિપ્પણી નૃત્ય છે, આ ટિપ્પણી નૃત્યની ચર્ચા કરો. ગુજરાતનું એકમાત્ર શ્રમહારી નૃત્ય, પણ આની પ્રસ્તાવના લખવી હોય તો કઈ રીતે લખશું? હાલો, કોઈ પણ પ્રશ્ન હોય તેમાં આપણે પ્રસ્તાવના લખવાની હોય. આપણને મુખ્ય બોડી તો ઘણી વાર ખબર હોય, પણ પ્રસ્તાવનામાં શું લખવાનું? ટ્રાય બોલો. આમ તો ગુજરાતમાં ઘણા બધા લોકનૃત્ય જોવા મળે છે, પરંતુ તેમાંનું સૌરાષ્ટ્રના વિસ્તારમાં શરૂ થયેલું ટિપ્પણી નૃત્ય, જે બહેનો દ્વારા તેમના શ્રમ સાથે મનોરંજન છે એને દર્શાવે છે. પ્રસ્તાવનામાં ફકરો નથી લખવાનો, 2 થી 3 લીટી જ દર્શાવવાની છે. ભાઈ, ટિપ્પણી નૃત્ય કેવી રીતે થાય? તો કે સૌરાષ્ટ્ર અને ખાસ એમના ભાવનગરના જે બહેનો હતા, એ આ બહેનો દ્વારા, ખારવણ સમાજના બહેનો દ્વારા આ નૃત્યની કંઈક શરૂઆત થઈ હતી. ધાબુ હોય, આ ધાબાને એ શું કરતા તો કે ટીપીને, એ લાકડાનું ટીપણું હોય, આ લાકડાના ટીપણા વડે ટીપીને ધાબાને સમતલ કરતા. અને ધાબુ સમતલ થાય એટલે ચૂનો ભરતા, એટલે કે ધાબરોમાં ચૂનો ભરવામાં આવતો. અત્યારે તો સિમેન્ટો ને એવું આવી ગયું છે, એટલે અત્યારે ચૂનાવાળા ઘરો છે એ દર્શાતા લુપ્ત થઈ ગયા, ને ક્યાંક ટિપ્પણી નૃત્ય પણ લુપ્ત થતું જોવા મળે છે. પણ પહેલાના સમયમાં ધાબાને ચૂનો ભરતા અને બહેનો છે એ ભજન ગાવાનું ચાલુ કરતી તે ઠેક પ્રભાતિયા લગી એ ગાતા જતા. કે સવારે સાંજથી ચાલુ કરે તો ભજનથી શરૂઆત થઈ હતી, ભજન ગાતા ગાતા ટીપણાથી ટીપતા, અને અત્યારના સમયમાં પ્રભાતિયા ગાતા ગાતા ટીપણું ટીપતા હોય. ભર બપોરે તો ટીપવા જવાય નહીં, તો ઘર આવે તો ઓળખે જ નહીં, એવા થઈ ગયા હોય. તમે કોણ બેન? ઓળખાય નહીં. એટલે સવારમાં ઠંડકના જ્યારે પહર હોય, સવારનું પહેલું બીજું પહર, એની અંદર ટીપણું લઈને બહેનો ટીપતા. અને આગળ જતાં એટલું પ્રખ્યાત થઈ ગયું કે સૌરાષ્ટ્રના ચોરવાડ અને વેરાવળના બહેનો તો કરતા, પરંતુ આગળ જતાં રાજકોટના ભીલ અને જામનગરના સીજી સમાજના બહેનો પણ કરવા લાગ્યા. આ નૃત્ય છે પારંપરિક રીતે બહેનો જ કરતા, એમનું મનોરંજન દર્શાવવા માટે કરતા.
તો આ જ બોડીને લખવાની છે. અંતમાં હું બોલી એમ કે ભાઈ અત્યારના તાજેતરના સમયમાં જોવા જઈએ તો સિમેન્ટથી ખાસ કરીને ધાબા પૂરવામાં આવે, જે સમયમાં ચૂનાવાળા ઘરો એ દર્શાતા નથી. અને એટલે જ ક્યાંક ટિપ્પણી નૃત્ય છે એ લુપ્ત થતું આપણી સંસ્કૃતિમાંથી જોવા મળે છે. તો આવી રીતે તમે પ્રશ્નની બોડી દર્શાવીશું. ભાઈ અહીંયાથી તમને શું પૂછાય છે તો કે આપણી લોક પરંપરામાં જોવા મળતા આપણે જન્મથી લઈને મૃત્યુ પામી ત્યાં સુધી લોકગીત જોડાયેલા છે. આપણે જન્મીએ ત્યારે ગીતો ગવાતા હોય, આપણી છઠ્ઠી પૂજામાં નામકરણનો દિવસ હોય ત્યારે ફૈબા ગીત ગાતી હોય. ભાઈ એ સિવાય આપણા ખાસ કરીને બાબરીના પ્રસંગે ગીત ગવાતા હોય, બાળક હાલરડામાં હોય ત્યારે ગીતો ગવાતા હોય, બાળક શાળાએ જાય ત્યારે ગીતો ગવાતા હોય, ચોમાસું આવે ત્યારે આયો રે વરસાદ ઢેબરિયો વરસાદ ગીતો ગવાતા હોય. એટલે કે આપણે આખા જીવન સાથે લગ્નની અંદર ગીતો ગવાતા હોય, વળી ફટાણા ગવાતા હોય, અણવરને છેડવા સાસુને છેડવા. તો જીવનના દરેક એક પ્રસંગની અંદર પીઠી ચોળાતી હોય ત્યારે એ ગીતો ગવાતા હોય. કન્યાના લગ્નના સમયે, ફેરાના સમયે, વિદાયના સમયે, દીકરીને ઘરે સીમંતોત્સવ હોય ત્યારે, મૃત્યુ પામે ત્યારે મરશિયા ગવાય. કે જીવનથી મૃત્યુ સુધી અલગ અલગ. ભાઈ કે ગયું આ ટેન્શન તો ન લેવું હે. તો કહેવાનો અર્થ કે જીવનથી મૃત્યુ લગીના લોકગીતો છે એ આપણા લોક સાહિત્યની સાથે સંકળાયેલા છે. તો એને પણ આપણે અહીંયા આ ટોપિકની અંદર જોવાના છે. ત્યાર પછી ભાઈ આપણી દરિયાઈ સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ બંનેને જોવાના છે. દરિયાકાંઠાની સંસ્કૃતિના ઇતિહાસ વિશેની વાત અને દરિયાકાંઠાની સંસ્કૃતિની વાત આવે તો ભાઈ દરિયાકાંઠે એટલે કે નળ સરોવર કાંઠે પઢાર જાતિના લોકો દ્વારા જોવા મળતું પઢારોનું મંજીરા નૃત્ય, હલેસા નૃત્ય કે મંજીરા નૃત્યના નામે ઓળખાતું નૃત્ય નળકાંઠાની અંદર આવેલી પઢાર જાતિના લોકો પોતાના પૂર્વજોને યાદ કરવા નૃત્ય કરે છે. ભાઈ કહેવાય કે નળ સરોવરમાં એમના પૂર્વજો પહેલાના સમયમાં હોડી ચલાવતા, એટલે યુવાનો છે એ પોતાના પીઠના બળે સૂઈ જાય અને પછી બે પગ અને બે કોણી ઊંચી કરી લે એટલે આમ હોડી આકાર બની જાય. અને આ હોડી આકાર બને ને પછી કોણીએ અને ઢીચણે મંજીરા બાંધે અને પછી જાણે હલેસા ચલાવતા હોય ને એવા એ આકારે નૃત્ય કરતા જોવા મળે. જ્યારે વૃદ્ધો હોય માત્ર ઢીચણે બેસે અને પછી મંજીરા વગાડીને નૃત્ય કરતા જોવા મળે. તો આવી રીતે નૃત્ય જોવા મળે. આસપાસમાં રહેતા આદિ જનજાતિના લોકો પણ એ અહીંયા આવી જાય. આ નૃત્યમાં ગીતો કરતાંય વધારે લોકવાદ્યનું મહત્વ હોય. મંજીરા, ઢોલ, શરણાઈ, ડફ, પાવરી, આ બધા વાદ્યનું મહત્વ જોવા મળે હો. અને તમે જુઓ તો આસપાસની જાતિના લોકો એટલું સરસ રીતે આ નૃત્ય ભજવે. તો પઢાર નૃત્ય દરિયાકાંઠાની સંસ્કૃતિ અને પૂર્વજોની યાદમાં ભજવાતું નૃત્ય છે. હવે આમાંથી તમને એમસીક્યુ તરીકે ગ્રુપ બી જો કોઈ લેવાના હોય ને એમને એમસીક્યુ તરીકે પ્રશ્ન પૂછાય તો શું પૂછાય તો કે ભાઈ નીચેનામાંથી વિધાન કયા સાચા છે પઢાર નૃત્ય માટે? પહેલું, પઢાર જાતિના લોકો દ્વારા થાય છે. બીજું, પઢાર જાતિના લોકો છે પોતાના પૂર્વજોની યાદમાં અને તેમની માફી માંગતા મંજીરા બાંધી નૃત્ય કરે છે. ત્રીજું વિધાન, લોકવાદ્યો સાથે આસપાસ રહેલ આદિ જનજાતિ ના લોકો જોડાય છે. વિધાન 1 સાચું, વિધાન 1 અને 3 સાચું, વિધાન 1, 2 અને 3 સાચું અને વિધાન 1 અને 2 સાચું. હાલ તમને શું લાગે છે? તમને શું લાગે છે?
પઢાર જાતિના લોકો દ્વારા થાય છે? ઓકે, 1 અને 2 કહેતા હોય એવા, ચલો પહેલા ઓપ્શન એ કહેતા હોય એવા કેટલા? આ ઓપ્શન એ છે, આ ઓપ્શન બી છે, આ ઓપ્શન સી છે ને આ ઓપ્શન ડી છે. ચાલો, ઓપ્શન એ કહેતા હોય એવા કેટલા? અચ્છા, ઓપ્શન બી કહેતા હોય એવા? ઓકે, ઓપ્શન સી કહેતા હોય એવા? ઓપ્શન ડી કહેતા હોય એવા? ઓપ્શન ઈ વાળા? ભાઈ અહીંયા મેં તમને એવું કીધું, પઢાર જાતિના લોકો પોતાના પૂર્વજોને યાદ કર્યા નૃત્ય કરે છે, માફી માંગે છે. આવું હું ક્યારે બોલી? યાદ કરવા ને માફી માંગવી અલગ છે. આપણે હેરાન કર્યો જ માફી માંગવી પડે. ના, એવું જાતે ન કરાય. માફી માંગતા નથી. એ ચિત્ર વિચિત્રના મેળામાં પોતાને પૂર્વજોની માફી મંગાય છે, અહીંયા નહીં. ડન? એટલે આપણે એવું જ હોય એવું નહીં સમજવાનું. નહીતર ઈ કેવું જ હોય મારે કાપવાનું જોઈ, એવું સમજી લે ત્યાં. ડન છે? ક્લિયર? પાકું? તો અહીંયા આવી શબ્દોની ગલફેત એ આપણને લઈ ડૂબે. ત્યાર પછી આદિવાસી સંસ્કૃતિ. આદિવાસી સંસ્કૃતિની અંદર જોવા મળે આપણને આદિવાસી સંસ્કૃતિના નૃત્યો, તેમના મેળાઓ, એમના ઉત્સવો. ખાસ કરીને લાસ્ટ એક્ઝામમાં આવો એક સવાલ પૂછાઈ ગયો હતો કે ભાઈ, ખાસ કરીને આવો સવાલ પૂછાઈ ગયો હતો કે ખોખો હલની વિધિ છે એ કયા તહેવારમાં કરવામાં આવે? હોળી, દિવાળી, જન્માષ્ટમી કે નાગપંચમી? તો આવા ઉત્સવો પણ છે. ખોખો હોલનો ઉત્સવ દિવાળીના સમયે થાય. એક કોડિયું લે, તૂટેલું હોય તોય હાલે હો. એમાં તેલનો દીવો કરે ને મીઠું મરચું નાખે એટલે થાય ધુમાડો. અને ધુમાડાને આખા ઘરમાં ફેરવે અને પછી આખા ખેતરમાં ફેરવે. એક હારે ગામના લોકો બધા હારે આવું કરે અને ઘરે પાછા આવે ને તો કોડિયાને તોડી નાખે. બસ શું કામ? કેમ? તો કે જેટલા જીવ જંતુઓ હોય એ બધા નાશ પામે, એટલે આવી વિધિ કરવામાં આવે. ભાઈ અહીંયા ઉદારિયા દેવનો ઉત્સવ થાય હો. ઉદારિયા દેવ આવું જોઈને શું લાગે? ઉદારિયા દેવ એટલે કેવું લાગે? ભોળા ભોળા હશે, ઉદાહર એકદમ. પણ આ ઉદારિયા દેવ એટલે ઉંદર દેવ. હા, ઉદારિયા દેવ એટલે ઉંદર દેવ. આપણે મસ્ત નોટ બનાવ્યું હોય ને કબાટમાં રાખ્યું હોય ને ત્યાં ઉંદર દેવ પ્રસન્ન થાય તો થઈ રહ્યું. ના, ભાવના અમલી નથી થવાનું. બહાર આવો. આ તો સાચું ભાઈ, નોટ ગઈ. ભાઈ એ જ રીતે ખેતરનો પાક તૈયાર કર્યો હોય અને એ ખેતરના પાકમાં ઉંદર દેવ જઈને ખાઈ આવે તો? એટલે ઉંદર દેવને માટે આ ઉત્સવ થાય. રાતોરાત માટીમાંથી વિશાળ કાય ઉંદરની રચના થાય, એને ખેતરમાં મૂકી આવે અને સવારમાં એવું કે કોકના ખેતરમાં ઉંદર આવ્યો, કોકના ખેતરમાં ઉંદર આવ્યો. એટલે ગામના બધા લોકો આમ તેમ ઉંદરને ગોતવા લાગી છે. ત્યાં કોકને ઉંદર મળે અને ઉંદર કે આ રહ્યો ઉંદર. એટલે 2 જણ કાપડની જોડી લઈને જાય, દોડતા દોડતા ઉંદરને કાપડની જોડીમાં પેક કરે અને ગામના બધા લોકો છે પાછળ ભીંડા, તુરિયા, ટમેટા મારતા હોય હો. ઓલા 2 આગળ ભાગે ઉંદરને લઈને, બાકીના લોકો પાછળ મારવા જાય. આવી દોડ એ ગામના છેવાડે સુધી હાલે અને છેવાડેથી ઉંદરને ફેંકી દે. પછી કે હું આ ઉંદર આ વખતે ગામમાં આવ્યો તો આવ્યો, આવતી વખતે યાદ રાખજે આટલો માર ખાવો પડશે. આવી દોડ થાય. આને કહેવાય ઉદારિયા દેવનો ઉત્સવ. આવો થાય તેરાનો ઉત્સવ. તેરાની ભાજીનો ઉત્સવ જોવા મળે. ભાઈ વરસાદ પછી ઉગી નીકળતી ભાજી સાગના પાંદડામાં વીંટળીને પકાવવામાં આવે. ભાઈ અહીંયા પોહતિયાનો ઉત્સવ થાય. શિયાળામાં વાલના છોડને પાપડી બેસે અને પછી માટલામાં બધું લીલું છમ શાક નાખે અને માટલાના ખાડાની અંદર ગાળે અને માટલાનું ઢાંકણું ઢાંકે અને પછી ઉપર અંગારા રાખે. અને 2-3 કલાકમાં આ વરાળના કારણે એ સરસ મજાનું આપણું ઉંબાડિયું એટલે કે ઊંધિયું તૈયાર થઈ જાય ને પછી ખાઈ લેવા. ભાઈ કે હેરાન ન કરશો, અત્યારે ઊંધિયું મળવાનું નથી. તો આવો ઉંબાડિયાનો ઉત્સવ, એને પોહત્યું પણ કહેવાય ને વરાળિયું કહેવાય. વરાળિયામાં પાકે એટલે. તો આવા ઉત્સવો ભાઈ ત્યાંના નૃત્યો
હાલી નૃત્ય, ઘેર અને ઘરૈયા નૃત્ય, તુર અને થાળી નૃત્ય, ટીમલી નૃત્ય, આલેણી હાલેણી નૃત્ય તડવી સમાજના બહેનો છે એને વરસાદની યાદની અંદર કરતા હોય. ડાંગીનું નૃત્ય 27 પ્રકારના તાલ હોય, ડાંગીનો ચાળો, ઠાકરિયો ચાળો, માળીનો ચાળો. સ્ત્રીઓ છે એ પુરુષોના ખભા ઉપર ચડી જાય અને પછી નૃત્ય કરતા હોય ગોળ ફરતા ફરતા. અને જ્યારે ઉતરે ને ત્યારે પુરુષોને જે કષ્ટ થયું હોય એની માફી માંગવા બદલ એમના ખભે સ્પર્શીને ઉતરે. ભાઈ અહીંયા એ મેળાઓ જોવા મળે, ગળદેવનો મેળો. બાળકનું શરીર સતત ગળતું જતું હોય. જોજો, ગુજરાતના આદિવાસી રહસ્યવાદી દેવ કોઈએ જોયા જ નથી. આદિવાસી રહસ્યવાદી દેવનો મેળો એટલે કે આપણા ગળદેવનો મેળો. બાળકનું શરીર ગળતું જ જતું હોય, ગળતું જ જતું હોય, ગમે એટલું ખવડાવો લાખે જ ન લાગે. ત્યારે આ મેળો ભરાય. ભાઈ હોળી પછી કે ધૂળેટીના દિવસે, હોળી કે ધૂળેટીના દિવસે દાહોદના ખાંગેલા ગામમાં મેળો ભરાય. બાળકને 5 દિવસ સુધી હળદરનો લેપ લગાડે અને 5મા દિવસે આ મેળો હોય એટલે ગળદેવ સામે 5 વાર પ્રદક્ષિણા કરાવે અને પછી બકરાની બલી ચડાવે. અને બકરાની બલી ચડાવે ને તો આ બાજુ બાળક સ્વસ્થ થઈ જાય, આવી માન્યતા. ઘણીવાર આ મેળાની અંદર એ બાળકો છે પોતાના માતા પિતાને જે બીમાર હોય એમને પણ લઈ જતા જોવા મળે છે. તો આવો મેળો. ભાઈ આ ગોળ ગધેડાનો મેળો 20 થી 25 ફૂટ લાંબુ એ લાકડું રોપે અને લાકડાની ઉપર ગોળની પોટલી બાંધે. જે પુરુષ કુંવારા, જે પુરુષ આ લાકડાની પોટલી, લાકડા ઉપર રહેલી પોટલી સુધી પહોંચે ને એને મન માગતી કન્યા લગ્ન કરવા મળે. એમ કે મારા કન્યા લગ્ન કરવા વાંધો નથી. એટલે કુંવારી કન્યાઓ જે સ્વયંવર માટે રેડી હોય એ તે બધી શાંતિથી ઊભી રહે, બિલકુલ તોફાન વગર. અને જેવી પુરુષોની દોડ ચાલુ થાય એટલે હાથમાં રહેલું કાટાળા ઝાડનું થડ, ધોકો, લાકડું જે હોય એનાથી દે ધબાધબ મારવા લાગે. મારી મારીને અધમુહા કરી નાખે ને એમાંય તે લાકડા ઉપર જો અહીંયા ચડે એટલે બધાને પગ પર વાર. આમાંથી કોઈ ગોળની પોટલીએ ન પહોંચે તે હોસ્પિટલ પહોંચે, પાટાપિંડી કરાવે, રિપેર થાય, આવતા વર્ષે ફરીથી આવે. આવે તો આવી રીતે કોઈ પોટલી સુધી આપણા ભાઈ પહોંચે અને ગોળની પોટલી લે. ઈ મેળો ગોળ ગધેડા મેળો. મારી અધમુહા કરી નાખ્યા ગધેડા એટલે કે આપણા ભાઈને. એટલે આપણો ભાઈ ગધેડાને જેમ માર ખાય અને પછી એમ કે આ કન્યા સાથે લગ્ન કરવા છે તો એમના ઘરે માગું લઈને જાય ને લગ્ન થઈ જાય. પણ આવું કેમ? આવા રિવાજ કેમ? આટલો અન્યાય. ભાવનામ લીન નથી થવાનું ભાઈ. ભાઈ પહેલા જંગલમાં રહેતા કે ગામની અંદર એ પ્રાણીઓ છે એમની સાથે રહેતા. તો પોતાના હસબન્ડ બાહુબલી જેવા હોય તો કોઈ પણ પ્રાણીથી કે કોઈ પણ એ ખતરાથી પોતાની રક્ષા કરી શકે. એટલે જે પોતાનો માર ખાઈ ગયા, ખમતી ધર નીકળ્યા, એ પછી બધાનો માર ખાઈ શકે. આવું વિચારીને ક્યાંક ને ક્યાંક લગ્ન થતા જોવા મળે. આ તો એક વાત છે. આવી પ્રથા આજ સુધી આપણને જોવા મળે છે. આ ગોળ ગધેડાનો મેળો, ભાઈ કેશરવાનો મેળો. શિવજીને પાર્વતીજીના લગ્ન થાય અને લગ્નના બીજા દિવસે આદિવાસી સમાજમાં લગ્ન થવાના શરૂ થઈ છે. તો અહીંયા શહીદી મેળા તરીકે પાલદઢવાલનો મેળો અને મહીસાગરની અંદર જોવા મળતો માનગઢનો મેળો પણ જોવા મળે. તો અહીંયા મેળામાંથી પણ આદિવાસી કલ્ચરમાં સવાલ પૂછાઈ શકે. બાણો કે બોરડી એ આદિવાસી સમાજના કયા વારને કહેવામાં આવે છે? આવો સવાલ પૂછાઈ જાય આપણને. એ વ્યવહાર્યો એટલે કયો વાર? શનિવાર એટલે વ્યવહાર્યો. આવા વાર પણ આપણને પૂછાઈ જાય છે. એટલે કે એમના વારના નામ પણ યાદ રાખવાના. આભૂષણો ખાસ કરીને ચાંદીના ઘરોણાનો ઉપયોગ કરવામાં આવે. આવી વસ્તુઓ પણ યાદ રાખવાની છે. અને આટલું કરીએ એટલે આપણો ભારતીય વારસો છે એનો સિલેબસ કમ્પ્લીટ. આટલું જ છે બસ, આનાથી વધારે કંઈ નથી. ડન. તો આપણે એક એક ટોપિકને ભણતા જશું ને એક એક ટોપિકમાંથી આવતા પ્રશ્નોને જોતા જશું. 1-2 ક્વેશ્ચન હું કરાવીશ, 1-2 ક્વેશ્ચન
હોમવર્કમાં આપીશ. ડન છે? અત્યારે માત્ર આપણે સિલેબસની સમજૂતી મેળવી છે, આમાંથી કેવા પ્રીવિયસ યરમાં ક્વેશ્ચન પૂછાણા તેની વાત કરી છે, એને આગળ વધારે એ ડિટેલમાં સમજીશું. ડન છે? તો અત્યારનો લેક્ચર અહીંયા સુધી રાખું છું. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. કમેન્ટમાં